આજની ધર્મકથા મોહનીય કર્મ, એની 5મી પૂજા, દીપક પૂજા, એની ઢાળ ગઈકાલ સુધી આપણે જોઈ. એનું જે કાવ્ય છે એ કાવ્યની અંદરમાં બહુ સરસ વાત એમણે છેલ્લે લખી ઢાળ પૂરી થયા પછીથી, કે પરમાત્માના ચૈત્યની અંદરમાં એટલે કે જિનાલયની અંદરમાં દીપ શિખાનું સ્થાપન કરવું એ સુંદર પૂજા છે. આપણે ત્યાં પ્રાચીન જિનાલયો જુઓ, જેટલા પણ હશે, મેજોરિટીની અંદરમાં કાયમી દીવો જે ત્યાં 24 કલાક પ્રગટેલો હોય એ હંમેશા જોવા લગભગ મળશે. કેમ? તો કે જિનાલયની અંદરમાં સતત પ્રગટેલો દીવો રાખો એ જિનાલયના અને જિનાલયમાં આવનારા તમામ લોકોના મંગળ સ્વરૂપ છે. અહીંયા આ જ કાવ્યની અંદરમાં બીજી લાઈનમાં એ લખે છે કે આવી દીપ શિખાનું સ્થાપન કરવાથી શું થાય? તો કે દેહનું તેજ વધારે. કોના? તો કે જિનાલયના, પરમાત્માના, પરમાત્માની પૂજા કરવા આવનાર તમામના, આ બધાના દેહનું તેજ વધારે. અહીંયા કેટલી જીવંતતા સાથે જિનાલયને અને પરમાત્માને પણ જોયા છે. જુઓ, સામાન્યથી આપણે એક શબ્દ વાપરીએ તો એમ થાય કે દેહનું તેજ વધારે, એટલે આપણને તરત એમ થાય કે ભાઈ દીપક પૂજા કરનાર જે હશે એના શરીરની કાંતિ વધારતું હશે આ દીપક પૂજા. વાત સાચી, પણ એટલા માત્રથી આટલી છીછરી વ્યાખ્યામાં અટકી જાય એ તો વીર વિજયજી મહારાજ સાહેબ કઈ રીતે હોય? એટલે એમણે કોનો દેહ? તો કે આખા જિનાલયનો દેહ. જિનાલયને વળી દેહ હોતો હશે, નિર્જીવ તત્વ છે, પણ એ આપણી માટે નિર્જીવ તત્વ છે. જેની શ્રદ્ધાઓ થકી આ જિનાલય મોટું થયું છે એ બધા જ વ્યક્તિઓ, મહાપુરુષો માટે આ જિનાલય સ્વયં એક શરીર છે. પરમાત્માને પૂજના કરવા માટેના તમામ દ્રવ્યો એ ચૈતન્ય દ્રવ્યો લાગે. એને નિર્જીવ ગણવાની ભૂલ એ લોકોએ ક્યારેય નહોતી કરી. આપણે કરીએ છીએ. આપણી પરિસ્થિતિ તો ઘણીવાર એવી હોય કે કેટલીક વાર આપણે કેટલાક પ્રસંગો, કેટલાક ઘટનાઓ કેટલીક જોઈને એવું કહેવાનું મન થાય કે ભાઈ થોડુંક એવું યાદ રાખો ને કે આ ભગવાન છે, એટલે એમની ઉપર ગમે તે દ્રવ્ય વાપરવા, ગમે તે રીતે વાપરવા, ગમે તે રીતે ચિપકાવવા. તો પ્રભુનો દેહ એ પણ જીવંત દેહ છે એવી માન્યતા આપણામાં ઓછી થતી ગઈ. કેમ? કારણ કે મહત્વ દ્રવ્યનું વધ્યું. મારે આ દ્રવ્ય વાપરવાનું છે. એક મહાત્મા બહુ માર્મિક વાત પ્રવચનની અંદરમાં એમણે કરી હતી કે તમે કોઈ મોટું વ્યક્તિ તમારે ત્યાં આવ્યું હોય તો એને તમે આભૂષણો કઈ રીતે પહેરાવો? એટલે એનું આરોપણ કરો કે તમે એને પેન્સિલ વગેરે લગાડીને એના દેહ સાથે ચિપકાડી દો? શું કરો? વાત બહુ માર્મિક હતી. કદાચ આપણી કેટલીક પરંપરાઓ અથવા આપણી કેટલીક વર્તમાન પરિસ્થિતિ એનાથી ભિન્ન પણ છે. એટલે આ જ માન્યતા દ્રઢ કરવાની વાત નથી, પણ એમનો વિચાર હતો. આ એક પ્રકારનો એક નય છે કે ભાઈ પરમાત્માની આભૂષણ પૂજામાં આપણે પરમાત્મા ઉપર આભૂષણો રોજ ચડાવીએ, કાઢી લઈએ બીજે દિવસે. એના દ્વારા શું થાય છે? તો કે એના દ્વારા પ્રભુ જેમ આપણે આપણને ગણીએ છીએ એવું આપણે એમને ગણીએ છીએ. પ્રસંગ આવ્યો, આપણે આભૂષણો પહેર્યા, સરસ દેખાયા, સરસ લાગ્યું. પછી પ્રસંગ પૂરો થયો, સામાન્ય અવસ્થામાં આવ્યા, આપણે આભૂષણો કાઢી લીધા. તો આ ભાવ યથાર્થ છે નથી, એપ્લિકેબલ છે નથી, એની મુદ્દો નથી. મુદ્દો એ છે કે આ વિચાર કોને આવી શકે કે જે પરમાત્માને જીવંત માની શકે એમને. એક છોકરાએ સાહેબ બહુ ઘણીવાર આ પ્રસંગ પૂજ્ય યશો વિજયસુરી મારા સાહેબ લેતા હોય છે કે એકવાર એક છોકરો અંગરચના માટે ખોડિયું પર આંગી લોકો કરતા હતા અને એ સમય આવી અને એના વડીલને જઈને કીધું કે આપણે આટલી ગરમીની અંદરમાં આમ કપડાં પણ જે પહેર્યા હોય એ લૂઝ પહેરીએ અથવા કાઢી નાખવાનું મન થાય, ખેસ વગેરે. એવા સમયે ભગવાનને આટલું બધું આપણે ઉપર પહેરાવશો તો ભગવાનને ગરમી નહીં થાય? અને આ પ્રશ્ન બહુ મોટો હતો. ભગવાનને ગરમી થઈ શકે છે એવી વિચારણા જ આપણા મનમાંથી નીકળી ગઈ છે. કેમ? કારણ કે આપણી માટે ભગવાન
એ જીવંત તત્વ નથી. જો જીવંત હોત તો જેમ આપણે જીવંત છે ને આપણને લાગણીઓ થાય છે, તો એને અગર જીવંત માન્યું હોત તો આપણે એમની માટે પણ લાગણીઓ ઊભી કરત. હા, એ વાત અલગ છે કે આપણે ઇતરોમાં જે માન્યતા છે કે ભગવાન જમે, ભગવાન સૂઈ જાય, તે એ કક્ષાની વાત નથી કરતા. એ આપણને ઇષ્ટ ક્યારેય નથી થયું લોકોત્તર શાસનમાં. પણ એટલીસ્ટ એ ચૈતન્ય છે, એ જીવંત છે. એવી જો માન્યતા નહીં હોય તો અત્યારે જે રીતે વાળાકૂચી વગેરે વપરાય છે, અત્યારે જે રીતે સળિયા વગેરે એમને શુદ્ધ કરવા માટે, એમના દેહ પરથી કેટલું કાઢવા માટે નિર્માલ્ય એ વપરાય છે, એ વપરાત? આપણે ક્યારેય આપણા શરીર ઉપર વાળાકૂચી વાપરી હશે? આવા ઘણા પ્રશ્નો આપણને થાય. પણ બધું ચાલે છે કારણ કે આપણે ચલાવીએ છીએ. જે દિવસે આપણો આત્મા, આપણું ચૈતન્ય જાગશે એ દિવસે આ જગતની ઘણી બધી બદીઓ એ ઓટોમેટિકલી દૂર થઈ જશે. પણ અત્યારે આપણે પ્રભુની પૂજાને, પ્રભુને, આ બધાને પુણ્ય મેળવવાનું સાધન ગણીને બેસ્યા છીએ. અને સાધન સાથે કોઈ પણ વ્યવહાર શક્ય છે. પૂજ્ય સાથે કોઈ પણ વ્યવહાર ન થાય, પણ જે સાધન હોય એની સાથે તો કોઈ પણ વ્યવહાર કરી શકીએ. એટલે અત્યારે આપણને એનો વસવસો, એની બહુ લાગણીઓ એ બહુ પ્રગટતી નથી. અહીંયા મૂળ વાત જે આપણી ચાલે છે કે એમણે દીપક પૂજા દ્વારા એમ કહ્યું કે દેહનું તેજ વધારે. કોનું? તો કે જીનાલયના દેહનું તેજ વધારે, પરમાત્માના દેહનું તેજ વધારે, અને જે દીપક પૂજા કરે છે એવા વ્યક્તિઓના પણ દેહનું તેજ વધારે. બીજું શું કરે આ દીપક પૂજા? તો કે આપણા અંધકારને મિટાવે છે. જે જીવો અજ્ઞાનના અંધકારમાં બેઠા છે એ જીવોએ આ દીપક પ્રગટાવવા દ્વારા મારો અજ્ઞાનનો અંધકાર દૂર થાય એવી ભાવના વિશેષપણે કહેવાની છે. આવું બોલીએ નહીં અને ફક્ત દીપક પ્રગટાવી દઈએ તો ન ચાલે. વર્ધમાન સ્વામી ભગવાનનું જ્યારે નિર્વાણ થયું એ સમયે ઇન્દ્રોએ દીપાવલિકા શરૂ થઈ તો દીપમાળાઓ પ્રગટ કરી, નવમલ્લી વગેરે રાજાઓ એને બધાએ. તો દીપમાળા પ્રગટ કરી લીધેલી ખાલી એમને ના. ત્યારે આવું બોલાયેલું કે દ્રવ્ય દીપ બુઝાયો છે તો ભાવ દીપક પ્રગટાવો છે, અરે ભાવ દીપક બુઝાયો છે તો દ્રવ્ય દીપક પ્રગટાવા છે. એટલે આપણું કોઈ પણ કાર્ય, કોઈ પણ પ્રવૃત્તિ એ આશય છતું કર્યા વિના જો થાય છે તો એ ધીરે ધીરે આશય વિહીન થઈ અને એ પરિણામ વિહીન થતી જાય છે. અત્યારે આપણે આ પૂજાની ઢાળો વગેરે ચાલે છે, એવા સમયે ઘણી બધી વાર ઘણા બધાને આવું થતું હોય છે કે જો આપણી પૂજાઓમાં આટલા બધા રહસ્યો હતા, આટલી બધી સતેજ, આટલી બધી જીવંત પૂજાઓ હતી કે એમાં 8 કર્મો, એની બધી વાતો, એ કર્મોને દૂર કરવા માટેના આયામો, એની પર્ટિક્યુલર પૂજાઓ, જો આટલા બધા રહસ્યો હતા તો આપણને કેમ નાનપણથી આપવામાં ના આવ્યા? આપણને કેમ ફક્ત એક જ દુહો આપવામાં આવ્યો કે ભાઈ આ દુહો બોલી લો અને પૂજા કરી લો, વાત પૂરી કરો? કેમ આવું થયું? કારણ કે મૂળમાં આપણને આપણું અજ્ઞાન એ ખટક્યું જ નથી. વી આર સેટલડ વિથ અવર અજ્ઞાન. વી આર ઓકે વિથ ઇટ. એ ઠીક છે ભાઈ, હવે આપણે બહુ નથી ભણ્યા તો ઠીક છે, પણ કેમ એમ? પૈસા કમાવા માટે હું મારી ગરીબાઈની હારે સેટલ નથી થતો. હું ગરીબાઈ હારે સેટલ થઈ જઈશ તો હું ક્યારેય સમૃદ્ધ નહીં થઈ શકું. તો હું અનંત જ્ઞાન મેળવવા માંગુ છું, કેવળ જ્ઞાન મેળવવા માંગુ છું, તો અજ્ઞાનની સાથે સેટલ કઈ રીતે થઈ શકું? મારે મારા અજ્ઞાનની સાથે એ બાજવું પડે કે ભાઈ તું દૂર થા. અને એનો આ આયામ છે. જગ દીપકની આગળ રે દીપકનો ઉથ્યોત. અને આ દીપક પૂજાથી જગતમાં અભ્યંતર મંગળ થાય છે. આંતરિક પરિણતિઓમાં જેને ફેરફાર જોઈતા હોય એને દીપક પૂજા વિશેષપણે કરવી જોઈએ. કેમ? તો કે મારું એક અભ્યંતર જગત છે મારી અંદરમાં. મારો ક્રોધ, મારો કષાય, મારો આખો પરિગ્રહ છે, ક્રોધનો આખો પરિવાર છે, એ બધા એનું મંગળ થાય, એ બધા શુભતા તરફ વળે ને ધીરે ધીરે નબળા તત્વો ખસે, શુભ તત્વોનું બળ વધે. એ જે મંગળ છે એ મંગળ મારી આ દીપક પૂજા દ્વારા થાય છે. આવા ભાવપૂર્વકની દીપક પૂજા છે. ક્યારેક આપણે આવું કરી શક્યા હોઈએ તો કરવું જોઈએ કે ભગવાન આજે મારા
અહંકાર રૂપી અજ્ઞાનને કાઢવા માટેની આ દીપક પૂજા છે. આજે મારા ક્રોધ રૂપી અજ્ઞાનને કાઢવા માટેની દીપક પૂજા છે. ભગવાન, આજે મને આ વ્યક્તિ પ્રત્યે વેરનું અજ્ઞાન છે. ભગવાન, એ વ્યક્તિ પ્રત્યેનો મારો વેર શમે. મારા મનમાં, મારા ચિત્તમાં આ વેરની જગ્યાએ મૈત્રીનું અજવાળું પ્રગટે, એ માટેની આ દીપક પૂજા છે. જો આ ભાવથી કરીએ ને, હું ખરેખર કહું, 360 દિવસમાં એક દિવસ પણ આપણી દીપક પૂજા એ નિર્જીવ ન રહે. આપણી દીપક પૂજા એ એકના એક ભાવવાળી ન રહે. આપણે જે રીતે અજ્ઞાન લઈને બેઠા છીએ ને, આપણે આખી જિંદગી રોજ નવા ભાવથી કરીએ ને દીપક પૂજા, તો પણ ઓછી છે. પણ મૂળમાં ન અજ્ઞાનનું ભાન છે, ન અજ્ઞાનને દૂર કરવા માટેની કોઈ તાલાવેલી છે, ન અજ્ઞાન દૂર કરી શકે એવું પરિબળ એટલે કે દીપક પૂજા, એની અંદરમાં એ કરતી વખતની સભાન અવસ્થા છે. તો અહીંયા આવા ભાવપૂર્વક એ દીપક પૂજાનું કારણ જણાવી અને છેવટે ઓમ રેમ શ્રીમ પરમ પુરુષાય પ્રેમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણાય સંજ્વલન જ્વલનાય શ્રીમતે વીર જિનેન્દ્રાય દીપમ યજામહે સ્વાહા. મારા સંજ્વલન કષાયને બાળી નાખનાર એવી આ દીપક પૂજા એ હું પ્રભુ તમને સમર્પિત કરું છું. અહીંયા 5મી પૂજા પૂરી થઈ. હવે 6ઠ્ઠી અક્ષત પૂજા શરૂ થાય છે. આની અંદરમાં 9 નો કષાય એની વાત સાહેબે મૂકી છે. 9 નો કષાય તે ચરણમાં રાગ દ્વેષ પરિણામ કારણ જેહ કષાયના તીણ નો કષાય તેના. નો કષાય એટલે શું? કષાય ઉત્પન્ન કરાવનાર જે તત્વો છે, જેના કારણે કષાય ઉત્પન્ન થાય, એને નો કષાય કહેવાય. આપણે કથાનકો જ્યારે લીધા છે ત્યારે આ વસ્તુઓ લીધા છે. આ ડાળની અંદરમાં 6 નો કષાયની વાત આવે છે. હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક અને જુગુપ્સા. આપણે લગભગ દરેકની કથાઓ વિવેચનો બધું લીધું હતું. આ 6 એવા કારણો છે કે જેના કારણે કષાય ક્રોધમાન માયા લોભ થાય છે. એટલે જો ક્રોધમાન માયા લોભથી દૂર થવું હોય અથવા એમને દૂર કરવા હોય તો સૌ પ્રથમ હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક અને જુગુપ્સા એને દૂર કરવા જોઈએ. કારણ કે આ છે તો ઓલું આવે છે. તો અહીંયા કારણ જે કષાયના તીણ નો કષાય તે નામ, આવું દુહાપૂર્વક, આવા લક્ષ્યપૂર્વક અક્ષત પૂજાની ઢાળની શરૂઆત કરે છે. વીર કને જય વસીએ ચાલો ને સખી, વીર કને જય વસીએ. કેટલી સરસ વાત છે. દેરાસરની અંદરમાં ભગવાન પાસે અહીંયા 1 કલાક 1.5 કલાક કાઢ્યું છે અને જે આનંદ મળ્યો છે એ પછી ઘર કેટલું આકરું લાગે તરત ઘરે ગયા હોય તો, કે આ પાછી પડો જણો શરૂ થઈ. કેમ આવું થાય છે? રોજ રોજ આવું કરવાનું કેમ? કારણ કે આપણે વસીએ છીએ ઘરે અને જઈએ છીએ ભગવાન પાસે. અહીંયા આ ભાવ વીર વિજયજી મહારાજ સાહેબ મૂકે છે કે ભગવાન કંઈક ઊંધું કર કે હું વસું તારી પાસે અને જાઉં સંસારમાં. આવું મારી યારે કેમ નથી થતું? મારે આવું કરવું છે. અને એ ભાવ બહુ સરસ મજાનો, આમ સખીને કોઈ સખી બીજી કહેતી હોય સ્ત્રી, એ ધારામાં આ એક રમતા રમતા વાત મૂકે. વીર કને જય વસીએ ચાલો ને સખી, વીર કને જય વસીએ. વર્ધમાન સ્વામી ભગવાનની પાસે વસવાની ઈચ્છા સખી પાસે વ્યક્ત કરે છે, એક બીજી સ્ત્રી. અને હવે અહીંયા અક્ષત પૂજા એ કઈ રીતે વીર પાસે વસવા માટેનું કારણ છે એની બધી વાત કરે છે. અક્ષત પૂજા જીનની કરતા અક્ષય મંદિર વસીએ, વીર કને જય વસીએ ચાલો ને સખી, વીર કને જય વસીએ. અક્ષત પૂજા કરતા કરતા અક્ષય મંદિર એટલે કે મોક્ષનું સ્થાન એ જરૂર મળશે, આવું મને દ્રઢ મારું મનોબળ છે, મારી માન્યતા છે. એ કારણે મારે વીર કને જઈને વસવું છે. હવે આવું કરવામાં નડતરરૂપ શું થાય છે તો એની વાત કરે છે. હાસ્યાદિક શટ ખટપટકારી તાસ વદન નવી પસીએ, ચાલો ને સખી, વીર કને જઈ વસીએ. જો વીર કને જઈને વસવું છે ને તો આ હાસ્ય આદિક 6 જે તત્વો છે, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુગંછા એટલે કે જુગુપ્સા,
આ બહુ જ ખટપટિયા માણસો છે. એનું મોં પણ ન જોવું જોઈએ. જો એનું મોં જોઈ લઈએ ને તો પણ આપણાથી વીરકને જઈને નહીં વસાય. જો વીરકને જઈને વસવું છે તો આ છનું મોઢું પણ નહીં જોવાનું. આમ વાતની અંદરમાં સામાન્ય આપણા લોક વ્યવહારની ભાષાઓમાં આ વીર વિજયજી મહારાજ સાહેબ કેટલી સરસ વાતો મૂકે છે. કોઈ તત્વ ગંભીરતા વિશેષ નથી મૂકી શક્યા હોત. કેવા ગંભીર છે તત્વથી તો આપણે અત્યાર સુધીમાં જાણ્યું છે, પણ તેમ છતાં આપણા જેવા અબૂધ જીવો માટે એ કેવી રમતા રમતા વાત મૂકી દે છે. શબ્દ જુઓ: હાસ્યાદિક શટ ખટપટકારી તાસ વદન નવી પસીએ. આ લોકોનું મોઢું પણ ન જોઈએ. આ છનું ચાલને સખી આપણે વીર કને જઈને વસીએ. આ ધ્રુવ પંક્તિ કેટલી સરસ છે. વીર કને જઈ વસીએ, ચાલો ને સખી વીર કને જઈ વસીએ. હાસ્ય રતિ દશ કોડા કોડી સાગર બંધન કસીએ. અરતિને ભય શોક દુગંછા 20 કોડા કોડી ખસીએ. અહીંયાની પ્રકૃતિઓ આવે છે કે આ છની અંદરમાં હાસ્ય અને રતિ જે છે એનો સ્થિતિબંધ 10 કોડા કોડી સાગરોપમ છે, અને અરતિ ભય શોક અને દુગંછા છે એનો ચારનો 20 કોડા કોડી સાગરોપમનો બંધ છે. એટલે હાસ્ય કરતા શોક એ વધુ ગાઢ બંધન બંધાવે છે. રતિ કરતા અરતિ વધુ ગાઢ બંધન બંધાવે છે. આ આપણે આના દ્વારા સમજીએ છીએ કે જો હાસ્ય અને રતિનો સ્થિતિબંધ 10 કોડા કોડી સાગરોપમનો, પણ જો એની સામે અરતિ છે, ભય છે, શોક છે, આ અને જુગુપ્સા છે તો એનો 20 કોડા કોડીનો બંધ. આનો અર્થ એવો નથી કે હાસ્ય અને રતિ સારા છે, પણ આનો અર્થ એવો છે કે ભય અને શોક બહુ ભયંકર નુકસાન કરનારા છે. તો અરતિ, ભય, શોક આ બધાથી જેટલું દૂર રહી શકાય એટલું રહેવા જેવું છે. કારણ કે એમાં જો આયુષ્યનો બંધ થાય છે, કર્મનો બંધ જે થાય છે, એ બંધ એ છેક 20 કોડા કોડી સાગરોપમની સ્થિતિવાળો થાય. આ 20 કોડા કોડી સાગરોપમ એટલે કેટલું એ આપણી કલ્પના બહારનું છે. ખાલી સિમ્પલ ઓલામાં લઈએ તો એક વર્ધમાન સ્વામી ભગવાનનો મરીચીનો ભાવ અને વર્ધમાન સ્વામી ભગવાનનો ભાવ એ 1 કોડા કોડી સાગરોપમ હતું. એ કર્મનો બંધ આટલું રખડાવે. અને આ કેટલું રખડાવા કે છે? ભય, શોક, અરતિ અને જુગુપ્સા તો કે 20 કોડા કોડી સાગરોપમનો બંધ કરાવી શકે. એક વાર કરેલા કર્મની વાત છે, આખી જિંદગી કરેલા કર્મની વાત નથી. આવી ભયંકરતા આ નો કશાયોની છે. આપણે એને કેટલું સામાન્યથી બહુ વણી લેતા હોય. આ વાતો બધી આપણે લીધેલી છે કે મોબાઈલનો યુઝ એ એકચ્યુઅલી આપણને અહંકાર કેટલું આપે છે એ પ્રશ્ન છે, લોભ કેટલો વધારે છે એ પ્રશ્ન છે, એ ક્રોધ કેટલો અપાવે છે એ પ્રશ્ન છે. અને તેમ છતાં એને ભયંકર કેમ ગણીએ છીએ? કારણ કે આ બધાના મૂળ સમા હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા આ બધાને આપણી આ વિકથાઓ, પંચાતો એ એટલું બધું બેલાવે છે, એટલું બધું એને પોષણ આપે છે કે પછી એના દ્વારા ક્રોધમાન, માયા, લોભ એ રિવીલ હોય કે ન હોય, પોષાતો એ જ છે, મોટા તો એ જ બને છે. આપણી જેટલી પંચાતની આદત છે, વિકથાની આદત છે, નિંદા કોથળીની આદત છે, આ બધી આવે છે મૂળ આ નો કશાયોમાંથી. આગળ કહે છે ભય રતિ હાસ્ય દુગંછા અપૂર્વ શેષ પ્રમત્ત બંધ દસીએ ઉદય અપૂર્વ સત્તા નવમે પંચમ ભાગે નસીએ. ભય, રતિ, હાસ્ય અને જુગુપ્સા આ ચાર જે નો કશાય છે એ 9મું અપૂર્વ કરણ નામનું ગુણસ્થાનક છે ત્યાં સુધી બંધાય. જ્યારે હાસ્ય અને રતિ મોહનીય જે છે એ 6ઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાન સુધી જ થાય. જેવો કોઈ વ્યક્તિ અપ્રમત્ત બને ને એટલે તરત એની 2 વસ્તુઓ ઓછી થઈ જાય. કઈ? તો કે હાસ્ય અને રતિ મોહનીય. આનો અર્થ સમજો. સૌથી પહેલું આપણા જીવનમાંથી આપણને જે પ્રાપ્ત થયું છે ને એની ખુશી એ જ હશે. પછી જે અપ્રાપ્ત છે એની અરતિ જશે. એટલે પુરુષાર્થનો ક્રમ જુઓ. સૌથી પહેલાં આપણી આગળ કંઈક મળ્યું છે ને તો મને આ મળી ગયું એની ખુશી સૌથી પહેલાં ઓછી કરવાની છે. કેમ આવું કરવાનું કીધું? કારણ કે ઇઝીલી દૂર થશે, એ છઠ્ઠે જ વહી જવાનું છે. જ્યારે અભાવવાળો જે ભાવ છે ને કે મને આ નથી મળ્યું એ છેક 9મા સુધી રહેવાનો છે. ભયંકર એ છે
પણ કાઢવા માટેની ક્રમબદ્ધતામાં સૌથી પહેલાં ઇઝીલી જે કાઢવાનું છે એને કાઢી નાખો કે ભાઈ હવે કોઈ પણ વસ્તુ જીવનમાં પ્રાપ્ત થાય, ન હાસ્ય ન રતિ, કંઈ નહીં, પ્રાપ્ત થયું સારું, મારા ભાગ્યમાં હશે, મારું પુણ્ય હશે ને મને મળ્યું હશે. આ પ્રાપ્ત થયું, કોઈએ મારી વાહવાહી કરી હશે, એમાં શું, મારી પોતાની પાત્રતા તો મને ખબર છે, પછી કોઈના બોલવાથી ક્યાં હું ઉપર ચડું છું. આવું હાસ્ય અને રતિ નામનું જે કર્મ છે એને સૌથી પહેલાં કાઢવા જેવું છે. કેમ? કારણ કે જીવ જ્યારે પુરુષાર્થ કરશે ને ત્યારે સૌથી પહેલાં એને કાઢી શકશે, એ છઠ્ઠે વહી જશે. તો આ ઇઝીલી જેને કાઢવા જેવા છે એ માર્ગમાં અહીંયા દેખાડે છે કે આ છઠ્ઠા સુધી હોય અને ઓલું 9મા સુધી હોય, ભય, રતિ, હાસ્ય અને જુગુપ્સા. 8મા ગુણસ્થાના સુધી આ બધાનો ઉદય હોય. 9મા અને 5મા ભાગે તે બધાની સત્તા સમાપ્ત થાય, એટલે કે 9મા ગુણસ્થાનકનો 1/5 ભાગ આવે ત્યાં સુધી આ બધા મૂળમાંથી, સત્તામાંથી ખતમ થઈ ગયા હોય છે. કાજવ ઉદ્ધરતા મુનિ દેખે, સોહમ પતિ મોહસે, મોહ નડિયા નાણથી પડ્યા, કૌસગમાં મુનિ હસીએ. હજી આગળની એક કડી જે આપણે વાર્તાઓમાં લીધી છે એ જ બધી કથાઓની અહીંયા વાત છે. પણ મૂળમાં અક્ષત પૂજા એ આ નો કષાયને દૂર કરવા માટે છે. આ નો કષાયનું સ્વરૂપ આપણા જીવનમાં બહુ જ મોટું છે, બહુ જ મોટું. આપણને ક્રોધ જેટલો દેખાય છે ને આપણો, એટલું રતિ અરતિ નથી દેખાતા. આજના દિવસે એ પ્રયત્ન કરીએ. ફરીથી આ 6 જે છે, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક અને જુગુપ્સા, આ જીવનમાં ક્યાં ક્યાં કેટલા વણાયા છે એ જોવાનો પ્રયત્ન કરીએ. આની વ્યાખ્યાઓ અને આનું ડિટેલિંગ આપણે કથાનકમાં લીધેલું છે, જોઈએ તો એકવાર એ રિફર કરી લેવાય. પણ આ બધા કાઢવા માટે અક્ષત પૂજા છે. એ ભાવને મમડાવીએ અને વાગોડીએ. જીનાજ્ઞાવૃત કંઈ પણ બોલાવીએ તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.